દાસ છે, પણ ભગવાનને ધારીને વિચરણ કરી રહ્યા છે. આજે આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ છે, એ તો ભગવાનના દાસના પણ દાસ થઈને રહે છે. એમનું આખું આ 92 વર્ષનું એમનું જીવન આપણને મૂર્તિમાન દેખાય છે. લેશ માત્ર એમના અંતરમાં પૂજાવાની કે મનાવવાની ઝંખના નથી. એ તો અખંડ પોતાના અસ્તિત્વને ભગવાનમાં વિલીન કરીને જ વિચરે છે. એટલે ક્યારેય એમને ભગવાન થવાનો તો સપનામાંય વિચાર ન આવે, પરંતુ ભગવાન આવા સંતના અંગે અંગમાં રહે છે. એટલે નિષ્કાળ સ્વામી બહુ સરસ શબ્દો વાપર્યા છે કે આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. સંત તો કેવા છે? એ પોતે પોતાના અસ્તિત્વને જ ઓગાળીને ભગવાનને ધારણ કરીને વિચરે છે. એટલે સંત તે સ્વયં હરિ એવું કહેવામાં આવ્યું છે. એટલે આપણે જાણીએ છીએ કે મહારાજે પણ જ્યારે સંતનો મહિમા ગાયો પુરુષોત્તમ પ્રકાશની અંદર, ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું? સંત બોલે તે ભેડો હું બોલો રે, સંત ન ભૂલે હું એ ન ભૂલો રે, સંત વાત ભેડી કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે, સંત જુએ તે ભેડો હું જોઉં રે, સંત સોતા પછી હું સૌ રે, સંત જાગે તે ભેડો હું જાગો રે, સંત જોઈ અતિ અનુરાગો રે, સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત દુખાણે હું દુખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે, સંત માન જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, એમાં ફેર નથી એક રતિ રે.